જૂનાગઢમાં અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડના પાઠ સાથે 21 કુંડી હવન કરવામાં આવ્યો હતો। 21 અલગ અલગ સમાજના લોકો સાથે 21 કુંડી હવન કરવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજના લોકોએ પણ હવનમાં આહુતિ આપી હતી। સર્વ સમાજને સાથે લઈ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સ્ટોરી બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ, મા ન્યૂઝ લાઈવ। અયોધ્યાની અંદર ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એ અનુસંધાને આજે જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં 21 કુંડી યજ્ઞ, 21 અલગ અલગ સમાજ, 21 અલગ અલગ ક્ષેત્ર અને સર્વ ધર્મ, મુસ્લિમ સમાજ પણ એમની અંદર છે, સર્વ ધર્મના સમાજો એમની સાથે આજે મળીને 21 કુંડી યજ્ઞની આહુતિ આપી ભગવાન રામને આજે સન્માન કરવા માટે આ યજ્ઞ કર્યો છે। અને ખાસ કરીને જૂનાગઢની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને એક પ્રાથમિકતા, ધાર્મિકતાની સાથે સમભાવના અને એક પરિવારની ભાવના જળવાય એમના સાથે યજ્ઞ કરી અને આજે હનુમાન ચાલીસાના પાઠ પછી અયોધ્યાથી લાઈવ છે ભગવાન રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એ લાઈવ, અને પછી જ્યારે અયોધ્યામાં આરતી થાય ત્યારે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં, ભગવાન રામના સાનિધ્યમાં અહીંયા પણ મહાઆરતી કરી અને પ્રસાદ લઈ અને આજે આપણે બધા આજે રામમય થયા છે। અને આનંદ એટલા વાતનો છે કે વનવાસ કર્યા પછી ભગવાન રામ જ્યારે અયોધ્યામાં પાછા ફર્યા હતા અને જે સ્વાગત કર્યું હતું એમનાથી પણ વધારે સ્વાગત અત્યારે સમગ્ર દુનિયાની અંદર સમગ્ર સમાજ, સમગ્ર ધર્મ રામમય બન્યું છે। ત્યારે સૌ સાથે મળી અને એક સદભાવના સાથે કામ કરી અને એક રામમય વાતાવરણ સાથે સૌ પરિવારની ભાવનાથી, ભાઈચારાની ભાવનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિમય રહીએ અને રામ રાજ્યની સ્થાપના થાય એવી સૌને શુભેચ્છા। જય સિયારામ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।